નમસ્કાર મિત્રો, હું છું વિકે બારિયા ફ્રોમ દેવગઢ બારિયા. નવા એક વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જે હું આવ્યો છું, તમે મારી પાછળ દેખી શકો છો, વાકલેશ્વર ડેમ. તો ચલો ડેમમાં જઈને હું તમને બતાવું ડેમનો નજારો. અને આ કંઈ સમય ફરવા માટે યોગ્ય નથી, પણ છતાં બી અમે બપોરના સમયે આવી ગયા છે. તો ચાલો ડેમમાં અને દેખીએ કેટલું પાણી છે. અત્યારે લાગે છે બહુ ભયંકર પાણી છે એવું લાગે, કેમ કે નેર ચાલુ છે. અહીંયા ફૂલ પ્રમાણમાં પાણી જઈ રહ્યું છે અને અહીંયા બહુ સારું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. આથી પહેલાં 2-3 વર્ષ પહેલાં આવેલો તે ટાઈમે આવું નહોતું કંઈ. અત્યારે બહુ એવો બદલાવ છે. તો ચાલો દેર કર્યા વગર જઈએ ડેમમાં. મિત્રો, બપોરનો સમય છે, અમે આવ્યા છીએ, પણ અહીંયા એક ચકલું બી, કોઈ બી ઢોર ચરાવવાવાળા કોઈ બી નહીં દેખાડતા, ગોવાળિયા નહીં દેખાતા, કે કોઈ બી એક બી માણસ દેખાતું નહીં. ખાલી અમારા 2 ભાઈ સિવાય. ચારે દિશામાં દેખી શકો છો તમે. ચાલ નીલો, તડકો, ઉનાળાની સિઝન આવી ગઈ છે, તડકો બી ફૂલ પ્રમાણમાં છે. હા હા. અમારે હમે ફરવા તો ફાટે અમારે બાવા તો ફાડે તો જવા દો. હા, કમ્પ્લીટ. આ ઉપર મારે તમારે જેવું ફાટી નથી એમાં. આ તો પકડો પડે. આવો આ બરોબર ચાલે જ ને. શું છે, ફાટી ગયા ને બધા. સારું કહેવાય. મિત્રો, આ જે દેખાય છે પાણીની અહીંયા નેર જાય છે. તો નેરમાં વધઘટ કરવું હોય પાણી, મિત્રો અહીંયા રહીને તમે વ્યૂ દેખી શકો છો. આ સાઈડ ગામ દેખાય છે, આની સાઈડ આ બાજુ એ નાકટી ગામ છે. અને આ બાજુ આ દેખાય છે, આ ડુંગરીની આ બાજુ એ બેડાત છે. બેડાત. અને 2009-10ની સાલમાં અમારા અહીંયા મોદિયા સ્કૂલના સ્ટુડન્ટ હતા, 9-10માં ભણતા છોકરાઓ એક્સપાયર થઈ ગયા હતા અહીંયા ડૂબીને. 5-6 જણ હતા સમથિંગ. એ આ પથ્થર પરથી નીચે પડીને નાવા ગયા હતા. આ દેખાય છે મને. એટલે અહીંયા આવો તો બી કેરફુલ, પાણીમાં ઉતરવાનો ટ્રાય નહીં કરવાનો, બરાબર. હું બી નહીં ઉતરતો અહીંયા. આ બહુ ઊંડાઈ બહુ બધી છે પાણીની, તો એવું જીવનું જોખમ નહીં લેવાનું ક્યારેય બી આવા સ્થળો પર. બહારથી નજારો દેખી લેવાનો, ફોટોગ્રાફી કરી લેવાની, મજા માણી લેવાની, પછી નાહવાનો ટ્રાય નહીં કરવાનો, કેમ કે આ સ્થળોનો આપણને કોઈ જ ખ્યાલ હોતો નથી કેટલા ઊંડા હોય છે, બરાબર. તો પ્લીઝ આ બાજુ આવો તો ધ્યાન રાખવાનું આ બાબતનું. નાની નાની વાતો બહુ બધી મેટર કરતી હોય છે. તો ચાલો. આ પાણી સિંચાઈ માટે જઈ રહ્યું છે. આ નેર બી બહુ ઊંડી છે. અહીંયા બી આવો તો બહુ ધ્યાન રાખવાનું. અને આટલો નજીક તો જવાનું જ નહીં કોઈને. તો આઈ હોપ કે વ્લોગ ગમ્યો છે મિત્રો. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આવતી નવા વ્લોગમાં બહુ જલ્દીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.